ચલાલા ખાતે આવેલ ગાયત્રી સંસ્કાર વિદ્યાલયમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા નિમિત્તે વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના સંચાલકો અને શિક્ષકગણ દ્વારા પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓનું મોં મીઠું કરાવી તિલક કરી શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. શાળાના આચાર્ય એ વિદ્યાર્થીઓને શાંતિપૂર્વક અને નિર્ભયતાથી પરીક્ષા આપવાની સલાહ આપી હતી તથા શ્રેષ્ઠ પરિણામ માટે પ્રેરણા આપી હતી. માતા પિતાએ પણ શાળાના અનોખા પ્રયાસને વધાવી લીધું હતું. આ રીતે ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાને અનુસરી વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી પરીક્ષામાં બેસાડવામાં આવ્યા હતા. ત્યારે ચલાલા પોલીસ સ્ટેશનના પીઆઈ રતન દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કે સિંગુદત્તી સાથે બિપિન રાઠોડ, ચલાલા. આજે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ત્યારે સમગ્ર વિદ્યાર્થી ભાઈ બહેનોને ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે હાર્દિક શુભકામના. આજે ચલાલા કેન્દ્ર ખાતે ગાયત્રી સંસ્કાર ધામ ગાયત્રી સંસ્કાર વિદ્યાલયમાં ધોરણ 10નું પરીક્ષાનું કેન્દ્ર આપવામાં આવ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓને પ્રવેશ કરતા સમયે તિલક નાડાછડી કરી સ્વાગત સન્માન કરી મોં મીઠું કરાવી અને શુભેચ્છા પાઠવી અને અંદર લેવામાં આવ્યા હતા. અને વિદ્યાર્થી ભાઈ બહેનો હોશે હોશે પરીક્ષા આપી રહ્યા છે. બધા જ વિદ્યાર્થીઓના ભવિષ્યના હિત માટે ખૂબ સારી એવી પરીક્ષા લેવાય અને વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે આગળ વધે એવી વેદ માતા ગાયત્રીને પ્રાર્થના.